નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ગેટ સેટ રેન્ટના ટ્યુટોરિયલ વિડીયોમાં। આજે આપણે બુકિંગ તેમજ બિલિંગ વિશે માહિતી મેળવશું। સૌપ્રથમ ન્યૂ બુકિંગમાં જવાનું રહેશે। અંદર તમને કેટલોગ વ્યૂની અંદર બધી પ્રોડક્ટ કેટેગરી વાઇઝ લિસ્ટ થયેલી જોવા મળશે। તેમાં આપણે અત્યારે સૂટમાં સૂટ નંબર 1 સિલેક્ટ કરી લઈએ અને ડિલિવરી ટાઈમ તથા ડિલિવરીનો સમય સિલેક્ટ કરી લઈએ। ત્યારબાદ આપણે પરત તારીખ તથા પરત સમય વિશે પૂછશે, તે આપણે સિલેક્ટ કરી લઈશું। જો કોઈ વસ્તુ પહેલેથી જ બુક હશે તો આપણે તે વસ્તુ બીજી વખત બુક નહીં થવા દઈએ અને આવી એરર મેસેજ મળી જશે। આપણા કેસમાં સૂટ નંબર 1 બુક હતો, માટે હવે આપણે સૂટ નંબર 4 બુક કરીએ। બુક કરતાની સાથે તેનું જે ડિફોલ્ટ ભાડું છે સેટ કરેલું તે ત્યાં આવી જશે। જો તમે ઈચ્છો તો તમે ત્યાં પણ ભાડું ચેન્જ કરી શકો છો, વધારી અથવા ઘટાડી શકો છો। ત્યારબાદ જે નીચે નોટ સેક્શન આપેલો છે તેમાં તમારે કસ્ટમરની જરૂરિયાત મુજબની સાઇઝ છે તેની વિગત નાખી શકો છો, અથવા કોઈ અલગ તમે કોઈ નોટ્સ ઉમેરવા માગતા હો તો પણ ઉમેરી શકો છો। ત્યારબાદ કસ્ટમર ડિટેલ્સની અંદર કસ્ટમરનું નામ, ફોન નંબર તથા એડ્રેસ જેવી વિગત નાખી દેવી અને નીચે રેફરન્સ ફિલ્ડ પણ આપેલું છે, જો તમે કોઈ વસ્તુ મૂકવા માગતા હો તો લખી શકો છો। પહેલો નંબર ફરજિયાત છે અને એડ્રેસની ફિલ્ડ ફરજિયાત છે। ત્યારબાદ સિક્યુરિટી ડિપોઝિટવાળા સેક્શનમાં આપણે ડિપોઝિટની રકમ નાખી દેશી। આપણે પેમેન્ટ ડિટેલ્સ માટે જે બી આપણે પેમેન્ટની એન્ટ્રી લેવાની હોય તેના માટે એડ પેમેન્ટ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે। તેની અંદર ક્લિક કર્યા બાદ આપણે પે ઇન અથવા પે આઉટ જે પ્રમાણે આપણે જે એન્ટ્રી લેવાની છે, અત્યારે કસ્ટમર તરફથી એન્ટ્રી આવે છે તો આપણે પે ઇનમાં લેશી અને કેશ એન્ટ્રી છે માટે કેશ પર ક્લિક કરી લેશી। આટલું થઈ ગયા પછી હવે તમે કસ્ટમરને બિલ જનરેટ કરીને આપી શકો છો। પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને પ્રિન્ટનું પ્રિવ્યૂ બતાવી દેશે। ત્યાંથી આપ ચાહો તો પીડીએફમાં એક્સપોર્ટ કરીને વોટ્સએપ પણ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટલી પ્રિન્ટ કરીને કસ્ટમરને હાર્ડ કોપી પણ આપી શકો છો। આ પ્રિન્ટ પ્રિવ્યૂની અંદર તમને જે બી બુક કરેલી વસ્તુ છે તેની તારીખ સાથેની ડિટેલ્સ મળી જશે, ભાડું, ડિપોઝિટ, કેટલી રકમની ચૂકવણી થઈ ગઈ છે અને કેટલી રકમ બાકી છે, આ બધી માહિતી તમને ત્યાં જ જોવા મળી જશે। જો આ વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો। ધન્યવાદ, મળીએ બીજા વિડીયોમાં।